નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એનું પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો એના ભાગ 2નો અભ્યાસ કરવો છે. આ અગાઉ આપણે ભાગ 1નો અભ્યાસ કર્યો હતો. એ ભાગ અને અગાઉના પ્રકરણોના કોઈ ભાગ જોવાના રહી ગયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તે તમે જોઈ શકશો. ભાગ 1માં આપણે શું શું જોયું હતું એને જરા યાદ કરી લઈએ. સૌથી પહેલાં આપણે કેટલીક પ્રસ્તાવનારૂપ બાબતો જોઈ હતી કે ભાઈ આપણી આસપાસ જે કાંઈ પદાર્થો છે કે સજીવો છે એ મૂળભૂત રીતે કાર્બન સંયોજનો છે. કાર્બનમાં સંયોજક બંધની વાત કરી હતી કે કાર્બન છે એની પાસે બીજી કક્ષામાં અથવા તો છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે 4 ઇલેક્ટ્રોન તે મેળવી પણ શકે એમ નથી અને ગુમાવી પણ શકે એમ નથી. એટલે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે છે. પછી કાર્બનના અપરૂપોની વાત કરી હતી. કાર્બન એક એવું વિશિષ્ટ તત્વ છે જે બીજા કાર્બન પરમાણુ સાથે જુદી જુદી રીતે સંયોજાય છે અને જુદી જુદી રીતે સંયોજાવાથી જુદા જુદા સ્વરૂપો એના મળે છે, જેમ કે હીરો છે, ગ્રેફાઇટ છે, ફુલેરીન છે વગેરે. કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, એમાં આપણે વાત કરી હતી કે કાર્બન છે એ વિશિષ્ટ તત્વ છે. શું કરવા તો કે એની પાસે 2 ગુણધર્મો છે એવા. એક તો કેટેનેશનનો ગુણધર્મ કે જે કાર્બન અને કાર્બન વચ્ચે જુદી જુદી રીતે સંયોજાવાની એની ક્ષમતાનો દર્શાવે છે, અને બીજો છે એની ચતુર્સંયોજકતા કે ભાઈ કાર્બન પાસે બીજા સંયોજનો બનાવવા માટે 4 સંયોજકતા છે, જે પોતે જ વિશિષ્ટ એક સંયોજકતા છે. એને કારણે કાર્બન છે એ એક વિશિષ્ટ તત્વ છે એમ આપણે શીખ્યા હતા. હવે આજે આપણે શું શું શીખવું છે? આજે આપણે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો વિશે જોવું છે. પછી શૃંખલાઓ, શાખાઓ અને વલયો કેવી રીતે હોય છે કાર્બન સંયોજનોમાં એની વિશે વાત કરશું. પછી તમે મારા મિત્ર બનશો. કાર્બન સંયોજનોનું નામકરણ કેવી રીતે થાય છે એના વિશે આપણે વાત કરશું. અને છેલ્લે સાબુ અને પ્રક્ષાલકો વિશે વાત કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બનતું અન્ય સંયોજન C2H6 સૂત્ર ધરાવતું ઇથેન છે. જો કાર્બન અને હાઇડ્રોજન આ બંને સંયોજન બંને તત્વો સંયોજાવાથી જે સંયોજન બને છે એમાંનું એક સંયોજન છે ઇથેન. સરળ કાર્બન સંયોજનોના બંધારણ મેળવવાનું પ્રથમ સોપાન કાર્બન પરમાણુને એકબીજા સાથે એકલબંધથી જોડવા અને ત્યારબાદ કાર્બનની બાકી રહેલી સંયોજકતાને સંતોષવા માટે હાઇડ્રોજનનું. હવે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે આ સંયોજન બન્યું છે ઇથેન, એ કેવી રીતે બને છે તો કે સૌથી પહેલાં આપણે કાર્બન વચ્ચે એક બંધ બનાવી દઈએ, કારણ કે કાર્બનના 2 પરમાણુ છે એટલે કાર્બન અને કાર્બન વચ્ચે એકલ બંધ, એટલે બંને કાર્બનની એક સંયોજકતા સંતોષાઈ ગઈ. હવે આપણે 3 સંયોજકતા સંતોષવાની બાકી રહી, જે આપણે હાઇડ્રોજનથી પૂર્ણ કરશું. એટલે જુઓ તમે, સોપાન 1માં આપણે કાર્બન અને કાર્બન વચ્ચે માત્ર એક સંયોજકતાનો ઉપયોગ કર્યો, એક સંયોજકતા કાર્બનની બંનેની, એટલે એકલ બંધ બન્યો. પછી જે 3 સંયોજકતા બાકી રહી તે સંયોજકતા આપણે શેનાથી સંતોષી તો કે હાઇડ્રોજનથી. એટલે એક કાર્બન સાથે બીજા 3 હાઇડ્રોજન પરમાણુ જોડાણા, એટલે આ જે સૂત્ર બન્યું એ શું બન્યું તો કે C2H6 ઇથેન નામનું જે સંયોજન છે એ આપણને મળે. કાર્બનની આપણે બાકીની જે સંયોજકતા છે એ હાઇડ્રોજન વડે આપણે સંતોષી. કાર્બન વચ્ચે એક સંયોજકતા સંતોષાઈ ગઈ એટલે એકલ બંધ બન્યો. પરંતુ બાકીની જે કાર્બનની સંયોજકતા 4 છે, એટલે બાકીની જે સંયોજકતા છે એ સંતોષવા માટે આપણે 3 હાઇડ્રોજનનો ઉપયોગ કર્યો. હવે આ જ વસ્તુને આપણે જરા જુદી રીતે સમજીએ, એની ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણથી જોઈએ. જો સૌથી પહેલાં કાર્બનની વાત કરીએ તો કાર્બન પાસે કેટલી સંયોજકતા છે તો કે 4. એ 4માંથી એક સંયોજકતા એ કોની સાથે સંયોજાય છે તો કે કાર્બન સાથે, એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી ત્યાં થાય છે. પછી બાકીના જે 3 ઇલેક્ટ્રોન છે એ કોની સાથે ભાગીદારી કરે છે તો કે એક હાઇડ્રોજન સાથે. જો પહેલું હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ.
પછી બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને ત્રીજા ઇલેક્ટ્રોન સાથે વગેરે. એટલે કાર્બનની 3 સંયોજકતા છે એ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે પૂરી કરી અને એક સંયોજકતા છે એ બીજા કાર્બન પરમાણુ સાથે, આ જો હવે આ બીજા કાર્બન પરમાણુ સાથે એક સંયોજકતા એની સંતોષવાની. આ કાર્બનની જે બીજી 3 સંયોજકતા છે એ 3 બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સંતોષાય છે. એટલે આ રીતે કાર્બન કાર્બન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને એકલ બંધ બને અને બાકીની જે 3 સંયોજકતા છે એ બાકીના 3 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાય અને એની જે સંયોજન છે એ આપણને મળે. ઇથેન જેવું જ એક બીજું સંયોજન છે પ્રોપેન, જેનું અણુસૂત્ર છે C3H8. એટલે કે કાર્બન પરમાણુના 3 છે અને હાઇડ્રોજન પરમાણુ કેટલા છે? 8. એમાં પણ આપણે જોઈએ તો કાર્બન અને કાર્બન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. જો વચ્ચે જોશો કાર્બન અને કાર્બન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. પહેલું અને બીજો કાર્બન પરમાણુ, બીજા અને ત્રીજા કાર્બન પરમાણુ વચ્ચે પણ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ? તો કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. બાકીની જે સંયોજકતા છે, આપણે ખાલી પહેલા કાર્બનની વાત કરીએ તો એક એક ઇલેક્ટ્રોન સંયોજકતા એમની સંતોષાઈ ગઈ. બાકીની 3 છે એ 3 હાઇડ્રોજન વડે સંતોષાય. બીજા કાર્બનમાં તમે જુઓ તો એની એક એક ઇલેક્ટ્રોન સંયોજકતા 2 કાર્બન પરમાણુ સાથે સંયોજાઈ ગઈ. બાકીની 2 છે એ 2 હાઇડ્રોજન વડે સંતોષાની. અને જે ત્રીજો કાર્બન પરમાણુ છે એની એક સંયોજકતા આગળના કાર્બન પરમાણુ સાથે સંયોજાઈ ગઈ. બાકીની 3 છે એ હાઇડ્રોજન સાથે સંતોષાય. આમ આ જે સંયોજન છે પ્રોપેન, એમાં કાર્બનની જે બાકીની 3 સંયોજકતા છે એ હાઇડ્રોજન વડે સંતોષાય તો પ્રોપેનનું સૂત્ર શું બને? C3H8. ઇથેન અને પ્રોપેનમાં આપણે જોયું કે કાર્બન કાર્બન વચ્ચે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ છે. એટલે કે એક એક બંધ બને છે, એક એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થાય છે. જો કાર્બન સંયોજનોમાં કાર્બન અને અન્ય તત્વો એકલ બંધથી જોડાયેલા હોય તો એવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. જે આપણો અત્યારે મુદ્દો છે એનું ટાઇટલની વાત છે કે જે કાર્બન સંયોજનોમાં કાર્બન અને અન્ય તત્વો એકલ બંધથી જોડાયેલા હોય, એટલે એક બંધથી જ જોડાયેલા હોય, એક એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થઈ હોય, એવા સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. સંતૃપ્ત કાર્બન સંયોજનો છે એ સામાન્ય રીતે વધુ સક્રિય કે ક્રિયાશીલ હોતા નથી. સામાન્ય રીતે એ નિષ્ક્રિય હોય અથવા તો ઓછા સક્રિય હોય સંતૃપ્ત કાર્બન સંયોજનો. મિથેન CH4, ઇથેન C2H6, પ્રોપેન C3H8, બ્યુટેન, આ બધાય સંતૃપ્ત કાર્બન સંયોજનો છે. આ સિવાય ઘણા બધાય છે. આ તો શરૂઆત આપણે કરીએ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેનથી, બરાબર. આવા સંતૃપ્ત કાર્બન સંયોજનો ઘણા બધાય છે. આ બધાય જે સંતૃપ્ત કાર્બન સંયોજનો છે એમાં કાર્બન કાર્બન વચ્ચે અને કાર્બનની અન્ય તત્વો સાથે એકલ બંધ હોય એવા જે સંયોજનો છે એને આપણે શું કહીએ છીએ? સંતૃપ્ત કાર્બન સંયોજનો. કાર્બન અને હાઇડ્રોજનનું એક સંયોજન બીજું છે જેને આપણે ઇથિનથી ઓળખીએ છીએ. ઇથિનનું અણુસૂત્ર છે એ C2H4 છે, જેનું બિંદુ નિરૂપણ આપણે આ રીતે દર્શાવી શકીએ. જો સૌથી પહેલાં આપણે કાર્બન કાર્બન વચ્ચે C2 છે એટલે કાર્બન 2 છે એ નક્કી થઈ ગયું. એટલે કાર્બન કાર્બન વચ્ચે આપણે એકલ બંધ બતાવી દઈએ, જેમ હમણાં આપણે પ્રોપેનમાં બતાવ્યો હતો, બરાબર, ઇથેનમાં બતાવ્યો હતો. એ રીતે કાર્બન અને કાર્બન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવી દઈએ. તો હવે બાકી રહી કેટલી સંયોજકતા? તો કે 3. તો 3માંથી 2 સંયોજકતા છે એ 2 હાઇડ્રોજન વડે સંતોષાઈ ગઈ, કારણ કે આપણી પાસે હાઇડ્રોજન 4 જ છે, બરાબર. સૂત્ર તમે જુઓ, ઇથિનનું આણીય સૂત્ર C2H4 છે, એટલે હાઇડ્રોજન 4 જ છે. એટલે એક કાર્બનની 3 સંયોજકતા સંતોષાય, બરાબર. તો હજી એક સંયોજકતા છે એ બાકી રહે. તો આ સંયોજકતા બાકી રહે છે એ કેવી રીતે સંતોષાય? તો કે કાર્બન છે એની કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બને અને એનાથી કાર્બનની 4 સંયોજકતા સંતોષાય. જો તમે કાર્બન 2 કાર્બન પરમાણુ છે એની 4 સંયોજકતા છે,
એમાંથી બે બે છે એ હાઇડ્રોજન સાથે સંયોજાય અને બાકીની બે જે છે એ કાર્બન કાર્બન વચ્ચે બે બંધ બનીને, જો ઉપર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બનીને સંતોષાય. એટલે જો હવે કાર્બનની તમે સંયોજકતા ગણો, પહેલા કાર્બનની સંયોજકતા ગણો તો બીજા સાથે બે, બીજા કાર્બન સાથે દ્વિબંધ બનાવે એટલે બે સંયોજકતા ત્યાં સંતોષાઈ ગઈ, અને બે હાઇડ્રોજન સાથે એટલે ચાર સંયોજકતા એમની સંતોષાઈ ગઈ. અહીંયા આકૃતિમાં પણ તમને બતાવે છે કે ઇથિન છે એમાં કાર્બન કાર્બન વચ્ચે શું બને છે તો કે દ્વિબંધ બને છે. એવી રીતે બીજું એક સંયોજન છે C2H2 સૂત્ર ધરાવતું, એને ઇથાઇન કહે છે. ઇથાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ હોય, બરાબર છે. કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના આવા સંયોજનો અસંતૃપ્ત કાર્બન સંયોજનો ઓળખાય. જો હમણાં આપણે જોયું કે કાર્બન કાર્બન વચ્ચે જો એકલ બંધ હોય તો એ સંતૃપ્ત કાર્બન સંયોજનો છે, પણ કાર્બન કાર્બન વચ્ચે પરમાણુ વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ હોય તો એ અસંતૃપ્ત કાર્બન સંયોજનો છે. આ જે અસંતૃપ્ત કાર્બન સંયોજનો છે એ સંતૃપ્ત કાર્બન સંયોજનો કરતાં વધુ સક્રિય અને ક્રિયાશીલ હોય છે. હવે આપણે જોવું છે શૃંખલાઓ, શાખાઓ અને વલયો. આપણે તો અત્યાર સુધી સરળ જે સૂત્રો જોયા કે ભાઈ કાર્બન કાર્બન વચ્ચે એક બંધ બને, કાર્બન કાર્બન વચ્ચે બે બંધ બને, કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ બને. પણ આવી જે શૃંખલાઓ છે લાંબી, આપણે તો એક કે બે કાર્બન પરમાણુ લઈએ, આવી તો ઘણા બધા કાર્બનોની શૃંખલા આપણને મળી શકે. જોઈએ આપણે, જો આપણે ક્રમશઃ એક, બે કે ત્રણ કાર્બન પરમાણુ ધરાવતા મિથેન, ઇથેન અને પ્રોપેનનો જ ઉલ્લેખ કર્યો. કાર્બન પરમાણુની આ પ્રકારની શૃંખલાઓ ઘણા કાર્બન પરમાણુ ધરાવી શકે છે. એમાંથી પહેલાં જે છ છે એના નામ અને આપણે બંધારણ જોવા છે. જો કાર્બન પરમાણુ એક હોય તો એનું નામ થાય મિથેન, એનું સૂત્ર થાય CH4. કાર્બનની ચાર સંયોજકતા છે એટલે કાર્બન ચાર હાઇડ્રોજન પરમાણુ સાથે એકલ બંધથી જોડાઈ જાય એટલે એનું સૂત્ર શું બને? C અને ફરતા ચાર હાઇડ્રોજન. જો બે કાર્બન પરમાણુ હોય તો એ ઇથેન બને, એનું સૂત્ર શું બને તો કે C2H6. કાર્બન કાર્બન વચ્ચે એક બંધ બનાય એટલે એક સંયોજકતા સંતોષાય અને બાકીની ત્રણ ત્રણ સંયોજકતા છે એ ત્રણ ત્રણ હાઇડ્રોજન વડે સંતોષાય. એવી રીતે જો કાર્બન પરમાણુની સંખ્યા 3 હોય તો એને પ્રોપેન કહે છે, C3H8. એમાં 3 કાર્બન પરમાણુ છે, ત્રણેય કાર્બન પરમાણુની એક એક સંયોજકતા સંતોષાઈ જાય, વચ્ચેના કાર્બન પરમાણુની બે સંયોજકતા સંતોષાઈ જાય એટલે એમની બે બાકી રહે એટલે એમની સાથે બે હાઇડ્રોજન પરમાણુ જોડાય. પહેલા અને ત્રીજા કાર્બન પરમાણુની એક એક સંયોજકતા સંતોષાય એટલે બાકીના ત્રણ જે સંયોજકતા રહી એ ત્રણ હાઇડ્રોજન વડે સંતોષાય. એવી રીતે બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, આ બધા જે નામો છે એ આખી શૃંખલા છે કાર્બનની. આવી રીતે આગળ હેપ્ટેન છે, 8 ઇલેક્ટ્રોન હોય, 8 કાર્બન પરમાણુ હોય, 9 કાર્બન પરમાણુ હોય, 10 કાર્બન પરમાણુ, આવી લાંબી લાંબી શૃંખલાઓ આપણને મળતી રહે છે. હવે બ્યુટેનનો આપણે જુદી રીતે વિચાર કરીએ. બ્યુટેન એટલે 4 કાર્બન પરમાણુ. 4 કાર્બન પરમાણુને આપણે બે રીતે ગોઠવી શકીએ. જો અહીં આકૃતિમાં બતાવી છે કાં લાંબી શૃંખલા બનાવીએ, જે પહેલી છે C એમ 4 કાર્બન પરમાણુને લાઇનમાં ગોઠવીએ. અને બીજી રીત છે કે કાર્બન બે કાર્બન છે એને શૃંખલામાં ગોઠવીએ અને 2 કાર્બન પરમાણુ છે એને જરા શાખાઓમાં બતાવીએ. જેમ વૃક્ષની ડાળીઓ હોય જુદી જુદી, એ ડાળીઓ સ્વરૂપે, બ્રાન્ચ સ્વરૂપે આપણે બતાવીએ, બરાબર? તોય 4 કાર્બન પરમાણુ થઈ ગયા. હવે બાકી રહેલી જે સંયોજકતા છે એને આપણે હાઇડ્રોજન વડે સંતોષીએ. તો જો પહેલી જે શૃંખલા છે કાર્બન 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 અને કાર્બનની 4 છે, તો એમાં જે સંયોજકતા છે એ આવી રીતે નીચે હાઇડ્રોજન પરમાણુ વડે સંતોષાય. અને જે શાખાવાળી જે શૃંખલા છે એમાં તમે જુઓ તો હાઇડ્રોજન પરમાણુની ગોઠવણી કેવી રીતે થાય, બરાબર? સૂત્ર બંનેમાં એક જ સરખું છે, 4 કાર્બન પરમાણુ અને 10 હાઇડ્રોજન પરમાણુ બંનેમાં, પણ બંનેની ગોઠવણી કેવી છે તો કે જુદી જુદી છે.
ઉપરોક્ત બંને બંધારણમાં જે સમાન સૂત્ર છે, આણ્વીય સૂત્ર બંનેનું સરખું છે, C4H10, કાર્બન પરમાણુ 4 અને હાઇડ્રોજન પરમાણુ 10, પરંતુ બંનેનું બંધારણીય સૂત્ર કેવું છે? જુદું જુદું. બંનેનું બંધારણ જુદું જુદું છે. પહેલાં જે કાર્બન પરમાણુની શૃંખલા છે એ શૃંખલા સ્વરૂપે એક હારમાળા સ્વરૂપે ગોઠવાયેલી છે, અને બીજું છે એ શાખાઓ સ્વરૂપે ગોઠવાયેલું છે. એટલે આવું સમાન આણ્વીય સૂત્ર, જો અણુસૂત્ર બંનેનું સરખું છે, એટલે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા અને બંધારણીય સૂત્ર જુદું જુદું હોય એવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. આ બે જે સૂત્રો છે એને આપણે શું કહીએ છીએ? બંધારણીય સમઘટકો. સરળ અને શાખાવાળા કાર્બન શૃંખલા ઉપરાંત કેટલાક સંયોજનો વલય સ્વરૂપમાં ગોઠવાય. વલય એટલે ગોળાકાર, ચક્ર સ્વરૂપે કાર્બન પરમાણુ ધરાવે છે. ઉદાહરણ તરીકે સાયક્લોહેક્ઝેન. જો અહીંયા કાર્બન કાર્બન છે એ શૃંખલા વલય સ્વરૂપે ગોઠવેલા, અહીંયા બ્રાન્ચ નથી કોઈ, કે શૃંખલા નથી લાંબી લાંબી, પણ ચક્ર સ્વરૂપે ગોઠવાયેલા છે, એટલે એને વલયો કહે છે. આ વલય સ્વરૂપે ગોઠવાયેલા જે એક ઉદાહરણ આપ્યું છે એ છે સાયક્લોહેક્ઝેન. અહીંયા સાયક્લો એટલા માટે લખે છે કે સાયકલ સ્વરૂપે, એટલે કે ચક્ર સ્વરૂપે છે, એટલા માટે એને સાયક્લોહેક્ઝેન કહે છે. 6 કાર્બન પરમાણુ છે એટલે એને આપણે હેક્ઝેન તરીકે ઓળખીએ, એટલે C6H12, બરાબર. આ જે સૂત્ર છે એ સાયક્લોહેક્ઝેનનું, નીચે તમને એનું સૂત્ર દર્શાવ્યું છે, બંધારણીય સૂત્ર દર્શાવ્યું છે. સરળ શૃંખલા, પછી આવી શાખાવાળી શૃંખલા અને આવી ચક્રવાહી કાર્બન સંયોજનો એ સંતૃપ્ત પણ હોઈ શકે અને અસંતૃપ્ત પણ હોઈ શકે. દાખલા તરીકે બેન્ઝીન છે C6H6, એનું બંધારણ નીચે મુજબ છે. જો 6 કાર્બન પરમાણુ છે એટલે આ હેક્ઝેન હોઈ શકે, પણ અહીંયા એક કરતાં વધુ દ્વિબંધ છે એટલે એને બેન્ઝીન તરીકે ઓળખાય, C6H6. હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? તો કે 6, અને કાર્બનના પણ કેટલા છે? 6. ચક્રીય સ્વરૂપ છે એટલે એને બેન્ઝીન નામથી ઓળખાય છે, C6H6. એનું બંધારણીય આણ્વીય સૂત્ર છે. આ તમામ કાર્બન સંયોજનો જે માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે, જો આપણે અત્યાર સુધી જે કાંઈ સૂત્રો ભણ્યા એ બધામાં કાર્બન અને હાઇડ્રોજન જ આવ્યું, કોઈ જગ્યાએ કોઈ બીજું તત્વ આવ્યું નથી, કાર્બન અને હાઇડ્રોજન, એટલે એને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. આ બધા જે સંયોજનો આપણે જોયા, મિથેન, ઇથેન, પ્રોપેન, બેન્ઝીન, સાયક્લોહેક્ઝેન, આ બધા જે સંયોજનો હતા એ બધાય સંયોજનો કયા હતા? તો કે હાઇડ્રોકાર્બન સંયોજનો હતા. આ પૈકીના સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કેન સંયોજનો કહે છે. જે સંતૃપ્ત છે એટલે કે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય એવા જે સંયોજનો છે એ આલ્કેન સંયોજનો કહેવાય છે, જેમ કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન વગેરે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન પૈકી એક કે તેથી વધુ દ્વિબંધ ધરાવતા હોય, જો એક દ્વિબંધ હોય આખા સંયોજનોમાં અથવા તો એનાથી વધુ દ્વિબંધ હોય, તો એવા જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એને આલ્કિન સંયોજનો કહે છે. જો એકલ બંધવાળા જે સંયોજનો છે એમને આલ્કેન સંયોજનો કહે છે, મિથેન, ઇથેન, પ્રોપેન. જ્યારે એક અથવા એકથી વધુ દ્વિબંધ ધરાવતા હોય એવા જે સંયોજનો છે એને આલ્કિન સંયોજનો કહે છે. દાખલા તરીકે ઇથિન, પ્રોપિન, બ્યુટિન. જો એમાં ઇથિનથી શરૂ થાય છે, મિથેનથી શરૂ થતું નથી. એવી જ રીતે એક કે એકથી વધુ ત્રિબંધ ધરાવતા હોય એવા જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એને આલ્કાઇન સંયોજનો કહે છે. દાખલા તરીકે ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન વગેરે. બરાબર. ફરી એક વાત સમજી લઈએ કે જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનો છે એટલે કે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ ધરાવે છે એવા સંયોજનો છે એ આલ્કેન સંયોજનો છે. આલ્કેન સંયોજનની શરૂઆત મિથેનથી થાય, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન વગેરે. અને અસંતૃપ્ત જે હાઇડ્રોકાર્બનો છે એમાં જો એક કે એકથી વધુ દ્વિબંધ હોય, બે બંધોવાળો કોઈ સંયોજન હોય, તો એ આલ્કિન સંયોજનો છે. એની શરૂઆત ઇથિનથી થાય છે, ઇથિન, પ્રોપિન, બ્યુટિન વગેરે. અને એક કે એકથી વધુ ત્રિબંધ હોય
તો એવા જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એને આલ્કાઇન સંયોજનો કહે છે. દાખલા તરીકે ઇથાઇન, પ્રોપાઇન અને બ્યુટાઇન. હવે આપણે મુદ્દો જોયો છે તમે મારા મિત્ર બનશો. એટલે કાર્બન છે એક વિશિષ્ટ તત્વ છે. આપણે ભાગ 1માં જોયું કે કાર્બન પાસે વિશિષ્ટ હોવાનો કારણ છે કે એની પાસે બે ગુણધર્મો છે. એક તો કેટેનેશન, કાર્બન વચ્ચે જુદી જુદી રોવાની જે એની ક્ષમતા છે જોડાવાની, એને આપણે કેટેનેશનનો ગુણધર્મ કીધો. અને એક હતું એમનું ચતુર્થ સંયોજકતા, એની 4 જે સંયોજકતા છે એને કારણે હાઇડ્રોકાર્બન સંયોજનો અને બીજા કાર્બનિક સંયોજનો આપણને પુષ્કળ પ્રમાણમાં મળે છે. કાર્બન એક વિશિષ્ટ તત્વ છે, એ આપણે અગાઉ જોઈ લીધું. કાર્બન માત્ર હાઇડ્રોજન સાથે જ નહીં પરંતુ અન્ય તત્વો જેવા કે હેલોજનમાં 2 તત્વો છે, ક્લોરિન અને બ્રોમિન. પછી ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર સાથે પણ બંધ બનાવીને સંયોજનો બનાવે. કાર્બન એક વિશિષ્ટ તત્વ છે, એટલે માત્ર હાઇડ્રોજન સાથે જ નહીં બીજા ઘણા તત્વો સાથે સંયોજાય અને સંયોજનો બનાવે છે. હાઇડ્રોકાર્બન શૃંખલામાં આ તત્વો એક કે એકથી વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે, જેથી કાર્બનની સંયોજકતા સૂચવે. હાઇડ્રોકાર્બન સંયોજનો છે એમાં આપણે કાર્બનની જે સંયોજકતા છે એ કોનાથી સંતોષે હતી? તો કે હાઇડ્રોજનથી. તો આ ઉપરના જે તત્વો છે જેમ કે હેલોજન છે, ઓક્સિજન છે કે નાઇટ્રોજન છે કે સલ્ફર, એ આવા હાઇડ્રોજનને વિસ્થાપન કરે, એટલે હાઇડ્રોજનને દૂર કરીને એની જગ્યાએ ગોઠવાઈ જાય, એટલે કાર્બનની સંયોજકતા છે એ સંતોષાયેલી રહે. હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ તરીકે ઓળખાય. જે હાઇડ્રોજનને દૂર કરીને જે પોતે ગોઠવાય, માની લો કે ઓક્સિજન છે, એ હાઇડ્રોજનને દૂર કરીને ઓક્સિજન ગોઠવાય તો એ ઓક્સિજન એ વિષમ પરમાણુ છે. જો હેલોજન સમૂહ ગોઠવાય એટલે કે ક્લોરિન કે બ્રોમિન ગોઠવાય હાઇડ્રોજનની જગ્યાએ તો એ વિષમ પરમાણુ છે. આવા વિષમ પરમાણુ અને એને સમાવતો સમૂહ એને ક્રિયાશીલ સમૂહ કહે છે. ક્રિયાશીલ સમૂહ એટલે શું? તો કે આવા વિસ્થાપન કરતા જે તત્વો છે વિષમ પરમાણુ, એ વિષમ પરમાણુને સમાવતો જે સમૂહ છે સંયોજનોનો, એને આપણે શું કહીએ છીએ? ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ. કેટલાક જાણીતા જે ક્રિયાશીલ સમૂહ છે એ આપણે જોઈએ. સૌથી પહેલું વિષમ પરમાણુ છે ક્લોરિન અથવા તો બ્રોમિન, જેને આપણે હેલોજન સમૂહ કહીએ છીએ. બરાબર. એનું ક્રિયાશીલ સમૂહનું સૂત્ર શું છે? તો કે ક્લોરિન અને બ્રોમિન હાઇડ્રોજન પરમાણુને વિસ્થાપન કરે, કાં ક્લોરિન વડે વિસ્થાપન થાય અને કાં બ્રોમિન વડે. પછી વિષમ પરમાણુ કોણ હોય? તો કે ઓક્સિજન. ઓક્સિજન આવો વિષમ પરમાણુ હોય તો એને ધરાવતો ઓક્સિજનને સમાવતો એક સમૂહ છે આલ્કોહોલ. આલ્કોહોલ એટલે શું? તો કે ઓક્સિજન અને હાઇડ્રોજનનો એક સમૂહ બને, એને ક્રિયાશીલ સમૂહ કહે છે આલ્કોહોલ. એવો જ બીજો સમૂહ છે આલ્ડીહાઇડ. એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણેયનો સમૂહ છે, એને આલ્ડીહાઇડ કહેવાય છે. એને CHO વડે પણ દર્શાવી શકાય. અહીંયા તમને બતાવ્યું છે કાર્બનની 4 સંયોજકતા કેવી રીતે સંતોષાય છે. આખો સમૂહ છે CHO, આખો સમૂહ છે આલ્ડીહાઇડ. એમાં કાર્બન છે એ હાઇડ્રોજન સાથે એક બંધથી જોડાય, 2 બંધથી ઓક્સિજન સાથે જોડાય અને એક જે સંયોજકતા બાકી રહે એ જે આપણે શૃંખલાઓ જોઈ હાઇડ્રોકાર્બન સંયોજનની, એમાં કોઈ એક જગ્યાએ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને આખો સમૂહ ગોઠવાઈ જાય. CHO સમૂહ છે એ આખો ગોઠવાઈ જાય. ત્રીજો એવો સમૂહ છે કીટોન. કીટોન છે એ ઓક્સિજન અને કાર્બનનો સમૂહ છે. એમાં તમે જુઓ કે કાર્બનની 2 સંયોજકતા ખાલી રહે છે, 2 સંયોજકતા છે એ ઓક્સિજન સાથે સંતોષાય છે. એટલે 2 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન એક સાથે આ સમૂહ કરે. પછી કાર્બોક્સિલિક એસિડ નામનો સમૂહ છે. એમાં તમે જુઓ કાર્બનની 4 સંયોજકતામાંથી 1 સંયોજકતા બાકી રહે છે અને 3 સંયોજકતા કેવી રીતે સંતોષાય? તો કે ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાય અને OH સમૂહ સાથે એક બંધથી એ જોડાય, એટલે એને COOH વડે પણ દર્શાવાય છે. કાર્બોક્સિલિક એસિડ છે એ સમૂહને આપણે COOH વડે પણ દર્શાવીએ છીએ. કીટોન સમૂહ છે એને C ડબલ બોન્ડ O વડે દર્શાવીએ છીએ. આલ્ડીહાઇડ સમૂહ છે એને CHO વડે દર્શાવીએ છીએ. આલ્કોહોલમાં તો OH છે જ. પછી હેલોજન સમૂહ છે એમાં ક્લોરિન અને બ્રોમિન બેમાંથી ગમે તે હોય એ આપણે તરત જોઈ શકીએ.
હવે આપણે જોવું છે સમાન ધર્મી શ્રેણી. આપણે હમણાં જોયું કે ભાઈ કાર્બન કાર્બન વચ્ચે જો એકલ બંધ હોય તો એવી શ્રેણીને આલ્કેન શ્રેણી કહે છે. પછી કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એવી જે શ્રેણી છે તત્વોની હાઇડ્રોકાર્બન સંયોજન એને આલ્કિન શ્રેણી કહે છે. અને કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો એવી જે શ્રેણી છે એને આલ્કાઇન શ્રેણી કહે છે. હવે જો આપણે આલ્કેન શ્રેણી છે તેમાં એન પ્રત્યય લાગે. જો આલ્કેન પછી આલ્કિન છે તો એમાં ઇન પ્રત્યય લાગે છે. અને આલ્કાઇન શ્રેણી છે તો એમાં આઇન પ્રત્યય લાગે છે. એટલે જો મિથેન એન પ્રત્યય લાગ્યો, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, જો બધામાં એન પ્રત્યય લાગે છે આલ્કેન શ્રેણીમાં. એવી રીતે આલ્કિન શ્રેણી છે એમાં ઇથિન, પ્રોપિન, બ્યુટિન, પેન્ટિન, આમાં ઇન પ્રત્યય લાગે. એવી રીતે આલ્કાઇન શ્રેણીમાં ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, બરાબર, એમાં આઇન પ્રત્યય લાગે છે. એટલે જો આલ્કેન શ્રેણી છે એનો જે સંયોજન છે પ્રથમ સંયોજન એ છે મિથેન, પછી બીજું સંયોજન છે ઇથેન. બધાના સૂત્ર પણ મેં લખ્યા છે. CH4, ઇથેન છે તો C2H6, પ્રોપેન C3H8, બ્યુટેન C4H10, પેન્ટેન C5H12. આલ્કિન શ્રેણી છે એની શરૂઆત ઇથિનથી થાય છે. જો ઇથેન અને ઇથિન વચ્ચે શું ફરક છે એ જોશો તો પણ તમને અંદાજ આવી જાય. ઇથિનમાં C2H6 છે, હાઇડ્રોજન 6 છે અને કાર્બન 2 જ છે બધામાં. જો ઇથેનમાંય 2 છે ને ઇથિનમાંય 2 છે, પણ હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ તો કે 4. એટલે 2 સંયોજકતા ખાલી પડી રહી. એ 2 સંયોજકતા શેનાથી સંતોષાય તો કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધથી. એટલે ઇથિન C2H4, પ્રોપિન C3H6, બ્યુટિન C4H8 અને પેન્ટિન C5H10. ઇથાઇન. હવે આલ્કાઇન શ્રેણીની આપણે વાત કરીએ તો અહીંયા જુઓ C2H2 છે, હાઇડ્રોજન ફરી 2 ઓછા થઈ ગયા ઇથેન કરતાં. ઇથેન છે એમાં હાઇડ્રોજન 6 હતા, ઇથિનમાં 4 હતા અને ઇથાઇનમાં 2 જ છે. એટલે કાર્બનની માત્ર 2 સંયોજકતા, બંને કાર્બનની એક એક સંયોજકતા જ માત્ર હાઇડ્રોજન વડે સંતોષાય. બાકીની જે 3 સંયોજકતા છે એ બીજા કાર્બન સાથે ત્રિબંધથી જોડાઈને પૂરી થાય. એવી જ રીતે બ્યુટાઇન છે, પ્રોપાઇન છે, પેન્ટાઇન છે, આ બધામાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય એટલે એને આલ્કાઇન શ્રેણી કહે છે. ઇથિન, પ્રોપિન, બ્યુટિન એમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અને આલ્કેન શ્રેણીમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય. હવે આપણે જોવું છે કાર્બન સંયોજનોનું નામકરણ. કાર્બન સંયોજનોનો આ નામનો આધાર મૂળભૂત કાર્બન શૃંખલા અને એની સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિ સૂચવતા પૂર્વક અથવા તો પ્રત્યય દ્વારા નામકરણ. એટલે શું કહે છે કે આપણે કાર્બન સંયોજનોનું નામકરણ કરવું છે તો એ નામકરણ કરતી વખતે સૌથી પહેલાં શું જોવાનું તો કે કેટલા કાર્બન પરમાણુની શૃંખલા છે. એક કાર્બન પરમાણુ છે તો કે મિથેન, 2 કાર્બન પરમાણુ છે તો કે ઇથેન. એટલે કેટલા કાર્બન પરમાણુ છે એ જોવાનું અને એની સાથે કયો ક્રિયાશીલ સમૂહ. હમણાં આપણે 5 ક્રિયાશીલ સમૂહ જોયા, જેમ કે હેલોજન સમૂહ છે, આલ્ડિહાઇડ સમૂહ છે, આલ્કોહોલ સમૂહ છે, કીટોન છે અને કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે. આવા 5 આપણે ક્રિયાશીલ સમૂહ જોયા. એ ક્રિયાશીલ સમૂહનો પૂર્વક એટલે નામની પહેલાં જે લાગે એને પૂર્વક કહેવાય અને પ્રત્યય એટલે નામની પછી લાગે એના દ્વારા નક્કી થાય. હમણાં આપણે જોશું એટલે તમને ધીમે ધીમે ફાવી જશે. કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની છે નામકરણ કરતી વખતે. એનું સંયોજનોમાં સૌથી પહેલાં કાર્બન પરમાણુની આપણે સંખ્યા નક્કી કરવાની છે. દાખલા તરીકે 3 કાર્બન હોય તો એનું નામ શું થશે? પ્રોપેન. આપણે 6 કાર્બન પરમાણુ સુધીની શૃંખલાઓ જાણીએ છીએ, બરાબર. એટલે 3 કાર્બન હોય તો એનું નામ શું થશે? પ્રોપેન. હવે જો ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તેનો પૂર્વક કે પ્રત્યય સહિત નામ દર્શાવો. માની લો કે 3 કાર્બન ધરાવતું સંયોજન છે, એમાં એક કીટોન સમૂહ હોય તો એનો કીટોન સમૂહનો પ્રત્યય શું થાય? ઓન. એટલે જો 3 કાર્બન એટલે પ્રોપેન અને કીટોન સમૂહનો ઓન પ્રત્યય લાગે એટલે પ્રોપેનોન નામ એવું થાય.
સંયોજનોમાં જો કાર્બન અસંતૃપ્ત હોય તો, અને કાર્બન શૃંખલામાં જો એકલ બંધ હોય તો એ આલ્કેન શ્રેણી કહેવાય. જો કાર્બન શૃંખલામાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તો એ કેવી શ્રેણી છે? આલ્કેન શ્રેણી. અને એમાં પ્રત્યય શું લાગે છે? એન. એ આપણે હમણાં જ જોયું. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એ આલ્કેન શ્રેણી કહેવાય છે. એનો પ્રત્યય શું લાગે છે? ઇન. અને જ્યારે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો એ આલ્કાઇન શ્રેણી કહે છે, જેનો પ્રત્યય શું લાગે? આઇન. આવા કેટલાક જે કાર્બનિક સંયોજનો છે એના નામ આપણે જોઈએ. જો પહેલો છે સંયોજન હેલો આલ્કેન, એટલે કે હેલોજન સમૂહ છે અને આલ્કેન શૃંખલા છે, એટલે એનો પૂર્વક લાગે છે. એક હેલોજન સમૂહ જેવો છે જેમાં પૂર્વક લાગે છે, બાકી બધાયમાં પ્રત્યય લાગે છે. એટલે નામની પાછળ એનો જે પૂર્વ પ્રત્યય હોય એ લાગે છે. પૂર્વક છે એ એક જ હેલોજન સમૂહમાં લાગે છે, ક્લોરો અથવા તો બ્રોમો. અહીંયા જુઓ 3 કાર્બન પરમાણુની શૃંખલા છે, એટલે પ્રોપેન થયું. પ્રોપેનમાં એક સમૂહ જોડાયેલો છે ક્લોરિન, એટલે એને શું બોલાય? તો કે ક્લોરો પ્રોપેન. એવી જ રીતે નીચે પણ 3 કાર્બન પરમાણુ છે, એટલે એ પ્રોપેન થયો. ને એની સાથે જોડાયેલો સમૂહ છે બ્રોમિન, એટલે બ્રોમો પ્રોમેન. એટલે નામની પહેલાં લાગે છે ક્લોરો અને બ્રોમો. આ બે હેલોજન સમૂહના જે તત્વો છે એ જોડાયેલા હોય હાઇડ્રોકાર્બન પરમાણુ તો નામની પહેલાં એનું પૂર્વક લાગે છે. પછી આપણે જોયું તો આલ્કોહોલ સમૂહ. આલ્કોહોલ એટલે ઓલ પ્રત્યય લાગે. એમાં જો કાર્બનની 3 શૃંખલા છે એટલે એ પ્રોપેન છે. એમાં આલ્કોહોલ જોડાણો એટલે પ્રોપેનોલ. પ્રોપેનોલ ઓલ પ્રત્યય લાગ્યો, પ્રોપેનોલ. પછી આલ્ડીહાઇડ સમૂહ છે, તો આલ્ડીહાઇડમાં પ્રત્યય લાગે છે આલ. 3 કાર્બન પરમાણુ છે, આલ્ડીહાઇડ સમૂહ છે CHO, બરાબર, એટલે પ્રોપેનાલ. પછી કીટોન સમૂહ છે, એમાં ઓન પ્રત્યય લાગે, બરાબર. C+O વચ્ચે જો કીટોન સમૂહ છે, 3 કાર્બન પરમાણુની શૃંખલા છે, એટલે પ્રોપેનોન. ફરી એક વાત સમજી લઈએ. જો હેલોજન સમૂહ જોડાયેલો હોય તો એ નામની આગળ એનો પૂર્વક લાગે છે ક્લોરો અને બ્રોમો. આલ્કોહોલ, આલ્ડીહાઇડ અને કીટોન એવા સમૂહ છે જેનો પ્રત્યય લાગે છે. આલ્કોહોલ હોય તો એનો ઓલ પ્રત્યય લાગે, આલ્ડીહાઇડ હોય તો આલ પ્રત્યય લાગે, અને કીટોન હોય તો ઓન પ્રત્યય. મૂળ કાર્બન શૃંખલાનું નામ તો જળવાઈ જાય છે. અહીંયા 3 કાર્બન પરમાણુ સંયોજન છે, એટલે જો ઇથેન હોત તો આપણે શું બોલે? જો આલ્કોહોલમાં ઇથેન માટે શું બોલે? તો કે ઇથેનોલ. આલ્ડીહાઇડ માટે ઇથેનાલ, અને કીટોન માટે ઇથેનોન. એવો શબ્દ આપણે ઉપયોગ કરત. એવી જ રીતે કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોય તો એમાં ઓઇક એસિડ નામનો પ્રત્યય લાગે છે. COOH સમૂહ જો જોડાયેલો હોય, 3 કાર્બન પરમાણુ એટલે પ્રોપેન, અને COOH સમૂહ છે એટલે ઓઇક એસિડ નામનો જે પ્રત્યય છે એ લાગે. એટલે 3 કાર્બન પરમાણુ એટલે પ્રોપેન, અને ઓઇક એસિડ એવો પ્રત્યય લાગે એટલે પ્રોપેનોઇક એસિડ. જો 2 કાર્બન પરમાણુ હોત તો આપણે શું બોલે? ઇથેનોઇક એસિડ, બરાબર. 4 કાર્બન પરમાણુ હોત તો બ્યુટેનોઇક એસિડ, બરાબર. એટલે મૂળ જે સમૂહ છે, કાર્બનનો જે સંખ્યા છે એ નામ જળવાઈ રહે, એની સાથે એનો પ્રત્યય અથવા તો પૂર્વક લાગે છે. એવી રીતે આલ્કિન શ્રેણી હોય તો એમાં આપણને ખબર છે ઇન પ્રત્યય લાગે. એક ડબલ બંધ હોય અથવા તો દ્વિબંધ હોય તો 3 કાર્બન પરમાણુ અને એમાં એક દ્વિબંધ, એટલે એને પ્રોપીન કહે છે. અને આલ્કાઇન શ્રેણી હોય તો આઇન પ્રત્યય લાગે, એટલે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો પ્રોપાઇન. 3 કાર્બન પરમાણુ એટલે પ્રોપેન, પણ એક કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબંધ છે એટલે આઇન પ્રત્યય લાગે, એટલે પ્રોપાઇન, બરાબર. આ રીતે જે કાર્બોક્સિલિક એસિડ છે, આલ્ડીહાઇડ સમૂહ છે, આલ્કોહોલ સમૂહ છે, કીટોન સમૂહ છે કે હેલોજન સમૂહ છે, એનો પૂર્વક અથવા પ્રત્યય જે મૂળ કાર્બન શૃંખલા છે, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, જે કાંઈ, એ બધા જ જે મૂળભૂત કાર્બન શૃંખલા છે એની સાથે લાગે અને એનું નામકરણ કરી શક્યું. હવે આ પાઠનો બહુ અગત્યનો મુદ્દો એવો જોવો છે સાબુ અને પ્રક્ષાલકો. પ્રક્ષાલકો એટલે ડિટર્જન્ટ, જે આપણે વ્યવહારમાં શબ્દ વાપરતા હોઈએ છીએ તે.
મોટે ભાગે જે મેલ છે એ સ્વભાવે તેલી અથવા તો ચરબીયુક્ત, આપણા કપડા ઉપર જે ડાઘા પડ્યા હોય, મેલ હોય, એ ચરબીયુક્ત અથવા તો તેલી સ્વભાવ ધરાવે છે. અને આપણે જાણીએ છીએ કે તેલ છે એ પાણીમાં દ્રાવ્ય હોતું નથી, એટલે આપણે એને પાણીથી દૂર કરી શકતા નથી, માત્ર પાણીથી એને દૂર કરી શકતા નથી. સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા તો પોટેશિયમ સાથે, જો કાર્બોક્સિલિક એસિડ છે એ ક્રિયાશીલ સમૂહ છે અને એ હાઇડ્રોકાર્બન સંયોજનો છે, એની સાથે સોડિયમ અથવા તો પોટેશિયમનો ક્ષાર હોય છે. સાબુનો આયનીય છેડો પાણીમાં દ્રાવ્ય થાય છે. સાબુના જે અણુઓ છે એમાં એક છેડો છે એ પાણીમાં દ્રાવ્ય થાય છે, એટલે એને જળ અનુરાગી છેડો કહે છે. અનુરાગ એટલે લગાવ, લાગણીઓ, જેને પાણી પ્રત્યે લગાવ છે એવો છેડો, એટલે એને જળ અનુરાગી છેડો કહે છે. અને જે કાર્બન શૃંખલા છે, કાર્બોક્સિલિક એસિડવાળી જે શૃંખલા છે સાબુના અણુમાં, એ તેલમાં દ્રાવ્ય થાય છે, એટલે એને જળ વિરાગી છેડો કહે છે, એટલે પાણીથી દૂર રહેનારો છેડો કહે. આમ સાબુ છે એ મિસેલ તરીકે ઓળખાતી એક રચના બનાવે છે. હમણાં આપણે વિગતે મિસેલની રચના પણ ભણીશું. જે અણુનો એક છેડો તેલના ટીપા તરફ, જ્યારે એક છેડો બહાર તરફ હોય, એ પાણીમાં પાયસો અથવા તો ઇમલ્સનની રચના કરે છે. આપણે જોયું કે પાણીનો જે અણુ છે એમના એક છેડો છે એ પાણી પ્રત્યે લગાવ ધરાવે અને એક છેડો છે એ તેલ પ્રત્યે અથવા તો મેલ પ્રત્યે લગાવ ધરાવે. આવો જે રચના છે એને કારણે પાણીમાં પાયસો અથવા તો ઇમલ્સન, ઇમલ્સન એટલે શું, તો કે જે કણો છે તરતા રહે, એ તરતા કણોની જે રચના થાય એને ઇમલ્સન કહેવાય. તમે 9મા ધોરણમાં તત્વ મિશ્રણ અને સંયોજન વાળો પાઠ ભણ્યા છો, એમાં તમે કલીલ દ્રાવણો વિશે પણ ભણ્યા હશો, અને એમાં જ આ શબ્દ આવેલો હોય છે, ઇમલ્સન શબ્દ. આમ સાબુનું જે મિસેલ છે એ મેલને પાણીમાં ખેંચી લાવવામાં મદદ કરે છે, અને આપણે આપણા કપડાં ચોખ્ખા. આજે મિસેલની રચના બને છે આવી કે એક છેડો છે એ પાણી પ્રત્યે ખેંચાયેલો રહે અને એક છેડો છે એ મેલ પ્રત્યે ખેંચાયેલો રહ્યો. એના કારણે એ જે મેલ છે, જે ચોખ્ખું પાણી છે ખાલી, એ મેલને દૂર નથી કરી શકતો. એ સાબુની મદદથી મેલ છે એ પાણીમાં ખેંચાઈ આવે અને આપણે કપડાં છે એ ચોખ્ખા કરી શકીએ. મિસેલની રચના કંઈક આવી હોય છે. જો ઉપરનો જે ગોળાકાર ભાગ દેખાય છે એ સોડિયમ કે પોટેશિયમનો ક્ષાર હોય છે, જે પાણી પ્રત્યે લગાવ ધરાવે, એટલે જળ અનુરાગી છેડો છે. અને નીચેનો જે છેડો છે જ્યાં પીળા રંગનો ઓઇલ ડ્રોપલેટ, એટલે જે તેલી મેલ છે એની પ્રત્યે લગાવ ધરાવે, એટલે જળ વિરાગી જે છેડો છે એનો એ છે. એ આખી જે રચના છે એને આપણે મિસેલ કહીએ છીએ. આ મિસેલને કારણે પાણી છે, સાબુનું દ્રાવણ પાણીમાં આ મેલને ખેંચી લાવવા માટે સક્ષમ બને છે. આ મિસેલની રચના કેવી રીતે થાય એ આપણે હવે જોવું છે. સાબુ એક એવા અણુ છે જેના બંને છેડા અલગ અલગ ગુણધર્મો ધરાવે છે. જો એમાં એક અણુ છે, એક છેડો છે એ જળ અનુરાગી છેડો છે, એક છેડો છે એ જળ વિરાગી છેડો છે, જે મેલ સાથે ક્રિયા કરે છે, અને જે જળ અનુરાગી છેડો છે એ પાણી સાથે ક્રિયા કરે છે. સાબુ પાણીની સપાટી ઉપર હોય ત્યારે સાબુનો જળ વિરાગી છેડો પાણીમાં દ્રાવ્ય થશે નહીં. જ્યારે સાબુ છે એ પાણીની સપાટી પર હોય ત્યારે એનો જે આ જળ વિરાગી છેડો, નીચેનો જે છેડો છે એ પાણીમાં દ્રાવ્ય થતો નથી, અને જળ અનુરાગી છેડો છે એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય. સાબુનો જળ વિરાગી છેડો છે એ પાણીની અંદરની તરફ રહે, અને જળ અનુરાગી છેડો છે એ પાણીની બહાર તરફ રહે. જો જે નીચેનો છેડો છે એ જળ વિરાગી છે, એ પાણીની અંદરની બાજુએ હોય, અને જે ઉપરનો છેડો છે જળ અનુરાગી છેડો એ પાણીની બહારની તરફ હોય. સાબુઓના અણુઓની વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે.
જે હાઇડ્રોકાર્બન સંયોજનોના ભાગને બહાર રાખે. જો હાઇડ્રોકાર્બન સંયોજનો જે ઉપરનો ગુલાબી ભાગ દેખાય છે, જળ અનુરાગી છેડો છે, એ બહારની બાજુએ રાખે અને નીચેનો જે છેડો છે એને મેલ પ્રત્યે આકર્ષિત કરે, એટલે એ મેલ તરફ ખેંચાયેલો રહે. જળ વિરાગી છેડો ઝુમખાના અંદરના ભાગમાં હોય. જો નીચેના આપણે ઉપર આકૃતિમાં દર્શાવ્યું છે અને નીચેની આકૃતિમાં દર્શાવ્યું, જે જળ વિરાગી છેડો છે જે મેલ પ્રત્યે આકર્ષણ ધરાવે છે એ ઝુમખાની અંદરના ભાગમાં હોય, જ્યારે આયનીય છેડો એટલે જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે એ જે છેડો છે એ ઝુમખાની બહારની બાજુ. આ જે રચના છે એને આપણે મિસેલ કહીએ છીએ. મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે સક્ષમ હોય છે, કેમ કે તેલી જે મેલ છે એ મિસેલના કેન્દ્રમાં. હવે શું થાય છે તો કે આ જે મિસેલ જે છે, સાબુના જે અણુઓ છે એ મેલની ફરતે એક વર્તુળાકાર રચના બનાવે છે, જેને આપણે મિસેલ કહીએ છીએ, અને એના કેન્દ્રમાં મેલ હોય છે. એટલે આવું એક વખત મિસેલની રચના બની જાય પછી આખો જે મેલ છે એ પાણી સાથે ખેંચાય અને દૂર થઈ શકે છે. બરાબર, જોઈએ આપણે. આયન વચ્ચે અપાકર્ષણને કારણે અવક્ષેપિત થવા માટે એ એકત્રિત થતા નથી. આ આયનો વચ્ચે અપાકર્ષણ હોય પાછું, એટલે એ પાછા ભેગા નથી જતા, એક આખી વર્તુળાકાર રચના બનાવે છે. બરાબર, આમ મિસેલ છે એ નિલંબિત એટલે કે તરતા જે મેલ છે એને આસાનીથી આપણે ધોઈ શકીએ છીએ. જો તમે આકૃતિમાં જુઓ, તમારા મેલ પ્રત્યે જે અણુઓ છે સાબુના એ કેવી રીતે ગોઠવાયેલા છે, તો કે જે મેલ પ્રત્યે આકર્ષણ ધરાવે છે એ મેલ સાથે જોડાઈ ગયા છે, અને બાકીનો ભાગ છે એ પાણીમાં પ્રત્યે આકર્ષણ ધરાવે, એટલે એની ફરતે એક વર્તુળાકાર રચના બનાવે છે. હવે જ્યારે આપણે એને પાણીથી ધોઈએ છીએ ત્યારે શું થાય તો કે આ પાણીવાળો ભાગ છે એ મેલને ખેંચી અને દૂર લઈ જાય છે. ફરીથી જોઈએ, આ જે સાબુના જે પાણીમાં જે આકર્ષણ ધરાવે છે એવા અણુઓ છે એ એની સાથે જોડાયેલા મેલને દૂર લઈ જાય છે. સાબુના જળ અનુરાગી છેડા તેના બીજા સાથે મેલને જોડી રાખે છે અને પાણી સાથે ખેંચાઈને બહાર નીકળી જાય છે, એટલે પાણી સાથે મેલ ખેંચાઈ આવે છે અને કપડાં ચોખ્ખા થાય છે. સાબુનું મિસેલ છે એ પ્રકીર્ણન કરે છે. આપણે અગાઉના પાઠમાં જોયું છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. પ્રકીર્ણન થવું એટલે ફેલાવવું, પ્રકાશનું ફેલાવવું. એટલે સાબુનું દ્રાવણ છે એ ધૂંધળું દેખાય તો એમાં ફીણ દેખાય આપણને. જ્યારે સાબુનું દ્રાવણ બનાવીએ ત્યારે એમાં ફીણ દેખાય. એનું કારણ શું છે તો કે એ પ્રકાશનું શું કરે છે, પ્રકીર્ણન કરે છે, એટલા માટે. હવે આપણે જોવું છે પ્રક્ષાલકો અથવા તો ડિટર્જન્ટ વિશે. આપણે એવું ઘણી વખત અનુભવ્યું હોય કે સાબુથી આપણે જ્યારે સ્નાન કરતા હોય ને ત્યારે જોઈએ એવા ફીણ ન બને અને મેલ શરીર ઉપર એમને જમા રહે, કારણ કે કઠિન પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો પ્રક્રિયા કરે છે. આપણે હમણાં જ જોયું કે સાબુ શું છે તો કે સોડિયમ અને પોટેશિયમના ક્ષારો છે, અને કઠિન પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો હોય, એની સાથે એ પ્રક્રિયા કરે. આવી સ્થિતિમાં શું થાય તો કે સાબુનો વધારે પડતો ઉપયોગ કરવો પડે. એટલે અન્ય વર્ગના સંયોજનો જેને પ્રક્ષાલકો કહે છે એનો ઉપયોગ કરી અને આપણે આ સમસ્યાનો ઉકેલ લાવી શકીએ. વસ્તુની સપાટી પર ચોંટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થોને આપણે પ્રક્ષાલકો કહીએ છીએ. પ્રક્ષાલકો સામાન્ય રીતે સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર કે ક્લોરાઇડ અને બ્રોમાઇડ આયન ધરાવતા એમોનિયમ ક્ષાર છે. જો સાબુ છે એ પોટેશિયમ અને સોડિયમના ક્ષાર છે, જ્યારે અહીંયા સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર અથવા તો એમોનિયમ ક્ષાર છે પ્રક્ષાલકોમાં. બંને એટલે કે સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર અથવા તો ક્લોરિન અને બ્રોમિન ધરાવતા એમોનિયમ ક્ષાર લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે. આ સંયોજનોના વીજભારિત છેડા કઠિન પાણીમાં હાજર કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયન સાથે અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી. જો સાબુમાં શું થાય છે તો કે એના જે સોડિયમ અને પોટેશિયમ ક્ષારો છે, એની હાઇડ્રોકાર્બન સંયોજનો છે, એ કઠિન પાણીના જે ક્ષારો છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ એની સાથે પ્રક્રિયા કરે છે, અને એને કારણે સાબુમાં ફીણ થતા નથી. પરંતુ જે આ પ્રક્ષાલકો છે ડિટર્જન્ટ, એ આ કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે અવક્ષેપ બનાવતા નથી, એટલે એની સાથે કોઈ પ્રક્રિયા કરતા
નથી. એટલે કઠિન પાણીમાં પણ એ સારી રીતે કામ કરી શકે છે. કઠિન પાણીમાં પણ એ અસરકારક રહે છે. સામાન્ય રીતે આ પ્રક્ષાલકોનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થોમાં, એટલે કે ડિટર્જન્ટ પાવડર તરીકે, જેમ કે એરિયલ છે, સર્ફ છે, ટાઈડ છે, જે કાંઈ જાહેરાતો તમે જુઓ છો, એ બધાય જે ડિટર્જન્ટ છે એમાં સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર હોય અથવા તો એમોનિયમ ક્ષાર હોય, ક્લોરિન અને બ્રોમિન ધરાવતા, જે કઠિન પાણીમાં પણ સારી રીતે કપડાની કે અન્ય કોઈ વસ્તુની સપાટીની સફાઈ કરી શકે છે. આજે આપણે એટલું રાખીશું. અહીંયા આપણો પાઠ પણ પૂર્ણ થાય છે. હવે પછી આપણે 5મો પાઠ તત્વોનું આવર્તી વર્ગીકરણ જોવું છે. એ પહેલાં આજનું ગૃહ કાર્ય જોઈ લઈએ. સૌથી પહેલો પ્રશ્ન છે, પેન્ટેનના કેટલા બંધારણીય સમઘટકો દોરે? બંધારણીય સમઘટકો એટલે તમને ખ્યાલ છે કે અણુસૂત્ર સરખું હોય પણ બંધારણીય સૂત્ર કેવું હોય? જુદું જુદું હોય. તો પેન્ટેનના આવા કેટલા સમઘટકો દોરી શકાય એ તમારે દોરવાના છે. પછી નીચે જે સંયોજનોના નામ આપ્યા છે એના બંધારણ દોરવાના, એનું બંધારણીય સૂત્ર બનાવવાનું છે. જેમ કે ઇથેનોઇક એસિડ, બ્રોમોપેન્ટેન, બ્યુટેનોન અને હેક્ઝેનાલ. પ્રક્ષાલકોનો ઉપયોગ કરી તમે ચકાસી શકો છો કે પાણી કઠિન છે કે નહીં. પ્રક્ષાલકોનો ઉપયોગ કરીને આપણને ખબર પડે કે પાણી કઠિન છે કે નહીં. પછી લોકો કપડાં ધોવા માટે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરે, જેમ કે સાબુ ઉમેર્યા પછી કપડાને પથ્થર ઉપર પછાડે છે, લાકડાના ધોકા સાથે પછાડે છે, બ્રશથી ઘસે છે, પછી વોશિંગ મશીનમાં ખૂબ જોશથી હલાવે છે. તો આવા સાફ કપડાં મેળવવા માટે આ બધી પદ્ધતિનો ઉપયોગ કેમ કરવો પડે છે? પછી મિશેલની રચના સમજાવો. સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ. સાબુ કેવી રીતે સફાઈ કરે છે કપડાની, બરાબર, એની ક્રિયાવિધિ છે એ સમજાવવાની છે. કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી થતા ફીણનું નિર્માણ સમજાવો. તો કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરીએ તેમાં જે ફીણ બને છે એ ફીણ કેવી રીતે બને છે એનો તમારે જવાબ લખવાનો છે. પછી નીચેના સંયોજનોના નામ આપવાના છે. એક છે CH3CH2Br એટલે કે બ્રોમિન. પછી એક છે CHH ડબલ બોન્ડ O. પછી 6 કાર્બન પરમાણુની શૃંખલા ધરાવતું એક બીજું છે. એ બધાના નામ આપવાના છે કે ભાઈ આનું નામ શું થાય. આજે એટલું રાખીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.